નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર ન્યૂઝ ચેનલ. કચ્છમાં હાર્ટ એટેકથી 2 યુવકોના મૃત્યુ. ભુજના 38 વર્ષીય આનંદ રાઠોડનું હાર્ટ એટેકથી મૃત્યુ. 39 વર્ષીય ઘનશ્યામ ઠક્કર નામના યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ. આજે શેરબજારની શરૂઆત સારી રહી નહોતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો. અરબમાં મોદી મેજિક. વધી રહી છે પીએમ મોદીની લોકપ્રિયતા. હવે બહેરીનમાં બનશે હિન્દુ મંદિર. અબુધાબીના ઐતિહાસિક બીએપીએસ હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણ. ઐતિહાસિક બીએપીએસ હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા શરૂ. સાંધ્ય સમયે લોકાર્પણ સમારોહમાં પીએમ મોદી રહેશે હાજર. મતદાર જાગૃતિ કેળવવા રાજ્યના ચૂંટણી તંત્રના સંનિષ્ઠ પ્રયાસ. 40 જેટલી એલઈડી વાન થકી મતદારોને અપાઈ રહ્યું છે ચૂંટણીલક્ષી શિક્ષણ. લોકસભા ચૂંટણી 2024 પૂર્વે રાજ્યના તમામ જિલ્લાઓમાં જાગૃતિ વાન દ્વારા ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશનની સાથે મતદારોને કરાઈ રહ્યા છે મતદાન માટે પ્રેરિત. મણિનગર વિસ્તારમાં ભેખડ ખસી પડવાની ઘટના. ફાયર બ્રિગેડની 4 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર. એકનું મોત અને 3 લોકોના રેસ્ક્યુ કરાયા. હાલત ગંભીર.